हेलो गाइस, जो તમારે 12 સાયન્સ ની અંદર બાયોટેકનોલોજી ના બે ચેપ્ટર આપેલા છે, એક 11મું ચેપ્ટર અને બીજું 12મું ચેપ્ટર. આપણે 11મું ચેપ્ટર બાયોટેકનોલોજી ના સિદ્ધાંતોની જે પ્રક્રિયાઓ છે તેને એક પછી એક વિડિયો દ્વારા તેનો સંપૂર્ણ આપણે અભ્યાસ કરીશું. આ વિડિયોની અંદર બાયોટેકનોલોજી નો મીનિંગ ને આપણે સમજીશું, બાયોટેકનોલોજી ના પ્રકારો જોઈશું. તો બાયોટેકનોલોજી એટલે શું? તો સામાન્ય રીતે બાયોટેકનોલોજી વર્ષની અંદર આપણે સમજી શકીએ છીએ કે બાયો પ્લસ ટેકનોલોજી એટલે કે બાયોલોજી ની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરવો, જેને બાયોટેકનોલોજી કહેવામાં આવે છે. તો બાયોલોજીમાં ટેકનોલોજીનો જે ઉપયોગ કરીએ છીએ જેને આપણે બાયોટેકનોલોજી કહીએ છીએ. માની લઈએ કે કોઈ સોસ બનાવવાની ફેક્ટરી છે, એ ફેક્ટરીની અંદર ટામેટો સોસનું નિર્માણ થાય છે. ટામેટો સોસ બનાવવાની કોઈ ફેક્ટરી છે, માની લો કે આ ફેક્ટરી છે જેની અંદર ટામેટો સોસ બને છે. તો એ ટામેટો સોસ બનાવવાની ફેક્ટરીની અંદર જે મશીનરી છે, મશીનરી દ્વારા ટામેટો સોસનું નિર્માણ થતું હોય છે. તેવી જ રીતે આપણા શરીરની અંદર પણ વિવિધ પેદાશોનું નિર્માણ કરવા માટે આપણું શરીર પણ એક ટેકનોલોજીનું કામ કરે છે. તો આપણા શરીરની અંદર પણ ધારો કે અંતઃસ્ત્રાવો છે, ઉત્સેચકો છે, વિવિધ પ્રકારના જે પ્રોટીન છે તેનું નિર્માણ આપણા શરીરની અંદર થતું હોય છે. એનો મતલબ કે આપણું શરીર પણ એક ટેકનોલોજી જેવું કામ કરે છે અને વિવિધ નિપજોનું નિર્માણ કરે છે. કોઈ વ્યક્તિને માની લો કે ડાયાબિટીસ થયેલો છે, તો ડાયાબિટીસ માની લો કે આ એક વ્યક્તિ છે જેને ડાયાબિટીસ થયેલો છે, આ ડાયાબિટીસ વાળો વ્યક્તિ છે. તો આપણને ખબર છે કે ડાયાબિટીસ વાળી જે વ્યક્તિ છે તેના શરીરમાં શર્કરાનું પ્રમાણ વધારે હોય છે. કેમ શર્કરાનું પ્રમાણ વધે છે? કારણ કે તેના શરીરની અંદર ઇન્સ્યુલિન બનતું નથી. તો ઇન્સ્યુલિન ક્યાં આગળ નિર્માણ થાય છે? તો સ્વાદુપિંડ આપણું જે હોય છે એ સ્વાદુપિંડની અંદર લેગરહાન્સના કોષપુંજો આવેલા હોય છે. લેગરહાન્સ ના જે કોષપુંજો છે તેમાંથી જે બીટા કોષો હોય છે, એ બીટા કોષોમાંથી ઇન્સ્યુલિનનું નિર્માણ થતું હોય છે. પરંતુ જે તે વ્યક્તિની અંદર આ ઇન્સ્યુલિનનું નિર્માણ નથી થતું, પરિણામે તેના શરીરમાં શર્કરાનું પ્રમાણ વધી જાય છે, જેને ડાયાબિટીસ કહેવામાં આવે છે. તો એવી વ્યક્તિને આપણે બહારથી ઇન્સ્યુલિન આપવું પડે છે. તો આજના સમયની અંદર આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ સહી સલામત અને ખૂબ જ મોટા પ્રમાણમાં આપણે ઇન્સ્યુલિનનું નિર્માણ કરી શક્યા છીએ. તો ઇન્સ્યુલિનનું નિર્માણ આપણે બાયોટેકનોલોજી દ્વારા કરવું હોય તો કેવી રીતે કરી શકાય છે? તો તેની આખી પ્રોસેસ છે. જે પ્રોસેસની અંદર જે ક્રિયાવિધિ થાય છે, એ ક્રિયાવિધિમાં કયા કયા ટૂલ્સ, કયા કયા ઉપકરણોનો ઉપયોગ થાય છે, એ બધા જ ઉપકરણો આપણે આ ચેપ્ટરની અંદર સમજવાના છે. તો આપણે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ દ્વારા આપણે ઇન્સ્યુલિનનું નિર્માણ કરવું છે, એટલે કે બાયોટેકનોલોજીના મદદથી આપણે ઇન્સ્યુલિન બનાવવું છે. તો બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે ઇન્સ્યુલિનનું નિર્માણ કરવું હોય તો જે તે મનુષ્યના શરીરમાંથી, કોઈ પણ મનુષ્યના શરીરના જે સ્વાદુપિંડની અંદર જે લેગરહાન્સના જે બીટા કોષો હોય છે, એ બીટા કોષોમાં ઇન્સ્યુલિન પ્રોટીનનું નિર્માણ માટે જે તે જનીન, આપણને ખબર છે કે જે તે પ્રોટીનનું નિર્માણ જનીનને આધારે થતું હોય છે. તો ઇન્સ્યુલિન પ્રોટીનનું નિર્માણ માટે પણ ઇન્સ્યુલિન જનીન જવાબદાર હોય છે ને એ ઇન્સ્યુલિન જનીન સ્વાદુપિંડના લેગરહાન્સના બીટા કોષોમાં આવેલું હોય છે. તો સ્વાદુપિંડના લેગરહાન્સના બીટા કોષોમાંથી આપણે ઇન્સ્યુલિન જનીનને આપણે અલગ કરીશું. માની લો કે આ ઇન્સ્યુલિન જનીન છે, બરોબર? તો લેગરહાન્સના જે બીટા કોષો હોય છે એ બીટા કોષોમાંથી આપણે શું કર્યું? ઇન્સ્યુલિન જનીનનું અલગીકરણ કર્યું. આ ઇન્સ્યુલિન જનીનના અલગીકરણ કરવા માટે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકની જરૂર પડે છે. કયું ઉત્સેચક? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક. આપણે તેને ડિટેલમાં સમજવું હોય તો માની લો કે આપણું આ સ્વાદુપિંડ છે, આ સ્વાદુપિંડની અંદર આ બીટા કોષો છે, આ બીટા કોષોની અંદર આ કોષ છે, માની લો કે આ બીટા કોષ છે, એ કોષની અંદર આ ડીએનએ આવેલો છે. આ ડીએનએ આવેલો છે. આ ડીએનએ પર આ જે જનીન છે એ જનીન એ ઇન્સ્યુલિન જનીન છે.
તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકની મદદથી આપણે અહીંથી આ ઇન્સ્યુલિન જનીનને કાપીને અલગ કરીશું. ત્યાર પછી આ ઇન્સ્યુલિન જનીનને આપણે કોઈ બેક્ટેરિયાની અંદર, માની લો કે આ ઇકોલાઈ બેક્ટેરિયા છે, ઇકોલાઈ બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયાની અંદર દાખલ કરવા માટે ત્યાં આગળ વાહકની જરૂર પડે છે. કોની જરૂર પડે છે મિત્રો? વાહક. તો આ વાહક છે તે આ ઇન્સ્યુલિન જનીનને અહીંથી ક્યાં દાખલ કરે છે? યજમાન. આ યજમાન કોષ છે, એટલે કે જે ઇકોલાઈ કોષની અંદર દાખલ કરીએ છીએ, જે સજીવની અંદર આપણે અન્ય સજીવનું જે ડીએનએ દાખલ કરીએ છીએ તે સજીવને આપણે યજમાન કોષ કહીએ છીએ. અહીંથી જે આપણે ઇન્સ્યુલિન જનીન પ્રાપ્ત કરીએ છીએ, જે જનીનને આપણે પેસેન્જર જનીન તરીકે ઓળખીએ છીએ, પેસેન્જર જનીન, તેને જીન ઓફ ઇન્ટરેસ્ટ પણ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં શું કહેવાય? જીન ઓફ ઇન્ટરેસ્ટ પણ કહેવામાં આવે છે. તેને ઈચ્છિત જનીન પણ કહેવામાં આવે છે, ઈચ્છિત જનીન. તો આ ઈચ્છિત જનીન આપણે મનુષ્યના સ્વાદુપિંડના લેગરહંસના બીટા કોષોમાંથી રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ કરીને આપણે તેને શું કર્યું? અલગ કર્યું છે. આપણને ખબર છે કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક એ આણ્વીય કાતર તરીકે વર્તતો ઉત્સેચક છે, ડીએનએ ને કાપવા માટે જવાબદાર છે. તો એ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ કરીને આ જે આખું જે ડીએનએ હોય છે, ડીએનએ માંથી આપણે ઈચ્છિત જનીનને આપણે પ્રાપ્ત કરીએ છીએ. ત્યાર પછી એ જનીનને આપણે કોઈ વાહક સાથે જોડી દઈએ છીએ. તો વાહક માં તરીકે અહીંયા આગળ બેક્ટેરિયોફેજ કો તો કોઈ પણ બેક્ટેરિયાના પ્લાઝમિડનો ઉપયોગ થાય છે. તો પ્લાઝમિડ એ બેક્ટેરિયોફેજ જે વાહક તરીકે કામ કરે છે. આ વાહકની શોધ સૌપ્રથમ પૌલ બર્ગ નામના સાયન્ટિસ્ટે, પૌલ બર્ગ નામનો જે સાયન્ટિસ્ટ છે, આ સાયન્ટિસ્ટે SV40 નામનો જે વાયરસ છે, SV40 નંબરનો જે વાયરસ છે, SV40 નંબરનો વાયરસ એ બેક્ટેરિયોફેજ છે પ્રકારનો. આ માની લો કે આ બેક્ટેરિયોફેજ છે, બરોબર. આ SV40 નંબરનો જે બેક્ટેરિયોફેજ છે તેનો વાહક તરીકે તેને સૌપ્રથમ ઉપયોગ કરેલો છે. માટે જ પૌલ બર્ગને આપણે બાયોટેકનોલોજીના પિતા તરીકે ઓળખીએ છીએ, કારણ કે તેની શોધને પરિણામે જ આ જનીન ઇજનેરી વિદ્યાની અંદર આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ નું નિર્માણ કરી શક્યા છીએ, એટલે કે જનીન પરિવર્તિત સજીવોનું નિર્માણ કરી શક્યા છીએ. તો પૌલ બર્ગ નામના સાયન્ટિસ્ટે SV40 જે બેક્ટેરિયોફેજ છે એ બેક્ટેરિયોફેજનો તેને વાહક તરીકે ઉપયોગ કર્યો. તો આ જે ઇન્સ્યુલિન જનીન છે તેને વાહક સાથે જોડીને ત્યાર પછી તેને યજમાન કોષની અંદર દાખલ કરવામાં આવે છે. એનો મતલબ કે વાહક શું કામ કરે છે? તો વાહક એક વેક્ટરનું કામ કરે છે. વાહકને આપણે ઇંગ્લિશમાં વેક્ટર કહેવામાં આવે છે. તેને આપણે કેરિયર તરીકે પણ ઓળખીએ છીએ. તો આ કેરિયર વાહક એ બેલગાડા જેવું કામ છે. બેલગાડું શું કામ કરે છે? એક જગ્યાએથી સામાન ઉપાડે છે, બીજી જગ્યાએ લઈ જાય છે. તેવી રીતે આ વાહક શું કામ કરે છે? આ જનીનને અહીંથી ક્યાં લઈ જાય છે? અન્ય સજીવની અંદર દાખલ કરે છે. તો આ વાહકની શોધ સૌપ્રથમ પૌલ બર્ગ નામના સાયન્ટિસ્ટે કરેલી છે. પરિણામે જ આપણે જનીન પરિવર્તિત સજીવનું નિર્માણ કરી શક્યા છીએ ને માટે જ પૌલ બર્ગને આપણે બાયોટેકનોલોજીના પિતા કહેવામાં આવે છે. બાયોટેકનોલોજીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? પૌલ બર્ગ નામના સાયન્ટિસ્ટને ઓળખવામાં આવે છે. તેને શું કર્યું તો SV40 નંબરનો જે બેક્ટેરિયોફેજ છે એ બેક્ટેરિયોફેજને તેને વાહક તરીકે તેનો ઉપયોગ સૌપ્રથમ કરનાર સાયન્ટિસ્ટ પૌલ બર્ગ છે. ત્યાર પછી આ ઇચ્છિત જનીન ને SV40 નંબરના જે બેક્ટેરિયોફેજ સાથે જોડીને તેને કોની અંદર દાખલ કરવામાં આવે છે? ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર દાખલ કરીએ છીએ. તો ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર અન્ય સજીવનું ડીએનએ આવે છે, અન્ય સજીવનું જનીન આવે છે. પરિણામે ઈ કોલાઈ બેક્ટેરિયાના સ્વરૂપીય લક્ષણો કે અન્ય લક્ષણોમાં બદલાવ આવે છે. પરિણામે જે તે સજીવ કેવો બને છે? રૂપાંતરિત બને છે. તો રૂપાંતરિત સજીવનું નિર્માણ થાય છે, જેને આપણે જનીન પરિવર્તિત સજીવ પણ કહેવામાં આવે છે. જનીન પરિવર્તિત સજીવને આપણે શોર્ટમાં જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ તરીકે ઓળખીએ છીએ, જેને ટ્રાન્સજેનિક સજીવ પણ કહેવામાં આવે છે. ટ્રાન્સજેનિક સજીવ ને ઇન્સ્યુલિન જનીન ઈ કોલાઈની અંદર દાખલ થાય છે ત્યાં જનીન અભિવ્યક્તિની ક્રિયા થાય છે. પરિણામે જે તે જનીનમાંથી જે તે ઈચ્છિત પ્રોટીનનું નિર્માણ થતું હોય છે. પરિણામે તે ઇન્સ્યુલિન પ્રોટીન આપણે બનાવીએ છીએ ને એ ઇન્સ્યુલિન પ્રોટીન
આપણે ડાયાબિટીસ વાળી વ્યક્તિના સારવાર માટે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આપણે એક દ્રષ્ટાંત દ્વારા આખી જે બાયોટેકનોલોજીની જે ક્રિયાવિધિ કેવી રીતે થાય છે તે આપણે સામાન્ય રીતે આપણે અહીંયા સમજી લીધી છે કે આપણે જે તે પ્રકારના પ્રોટીનનું નિર્માણ કરવું છે, જે તે પ્રકારની નિપજ બનાવી છે, તે નિપજના નિર્માણ માટે જવાબદાર જનીનને જે તે સજીવમાંથી આપણે અલગ કરીએ છીએ. ત્યાર પછી એ જે જનીનને આપણે વાહકની સાથે જોડીને વાહકના માધ્યમથી તેને આપણે અન્ય સજીવની અંદર દાખલ કરીએ છીએ. સીધે સીધા જનીન આપણે અન્ય કોઈ યજમાનની અંદર દાખલ કરતા નથી. ત્યાં આગળ વચ્ચે કોની જરૂર પડે છે? વાહકની જરૂર પડતી હોય છે. જેવી રીતે આપણે મેલેરિયાના જે પરોપજીવીઓ છે તેમને મચ્છરના માધ્યમ દ્વારા આપણા શરીરની અંદર લાવવામાં આવે છે. તો મચ્છર એક વાહકનું કામ કરે છે. તેવી જ રીતે અહીંયા આગળ પ્લાઝમિડ કે જે બેક્ટેરિયોફેજ છે એ અહીંયા વાહકનું કામ કરે છે. એક જનીનને અહીંયા આગળ બીજા સજીવની અંદર લઈ જવા સાથે સંકળાયેલ છે. તો આપણે મિત્રો અહીંયા આગળ આ જે આખી ક્રિયાવિધિ જોઈ છે, આ ક્રિયાવિધિની અંદર કયા ઉત્સેચકોનો ઉપયોગ થાય છે, કયા તેની અંદર ઉપકરણો એટલે કે કેટલાક ટૂલ્સનો ઉપયોગ થતો હોય છે, કેટલીક અન્ય ટેકનિકોનો પણ ઉપયોગ થાય છે, એ બધી જ બાબતને આપણે આ ચેપ્ટરની અંદર ડિટેલમાં સમજવાનું છે. આપણે મિત્રો હવે બાયોટેકનોલોજીના પ્રકારો જોઈ લઈએ. તો મિત્રો ખ્યાલ આવી ગયો બાયોટેકનોલોજી શું છે? બાયોટેકનોલોજી ની અંદર શું કરવામાં આવે છે? તો એક સજીવના ડીએનએ ને વાહકની સાથે જોડીને રિકોમ્બિનન્ટ ડીએનએ નું નિર્માણ કરીને જે તે સજીવની અંદર દાખલ કરીએ છીએ અને જે તે સજીવની અંદર જે તે જનીનની અભિવ્યક્તિ દ્વારા જે તે નિપજનું નિર્માણ થતું હોય છે. તો આ આખી જે ટેકનોલોજી છે તે સજીવ શરીરની અંદર થતી હોય છે, માટે તેને આપણે બાયોટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ. આવી જ ક્રિયાવિધિ આપણે ટોમેટો સોસ બનાવવાની ફેક્ટરીની અંદર જોઈ શકીએ છીએ. ટોમેટો સોસ બનાવવાની ફેક્ટરીમાં મશીનરી દ્વારા જે તે નિપજ એટલે કે ટોમેટો સોસનું નિર્માણ થતું હોય છે. તેવી જ ક્રિયાવિધિ આપણા શરીરની અંદર એટલે કે કોઈ સજીવના શરીરમાં થાય છે, માટે જ તેને આપણે બાયોટેકનોલોજી કહીએ છીએ. તો હવે મિત્રો આપણે અહીંયા આ શબ્દોને બરોબર સમજવાના છે. અહીંયા ઈચ્છિત જનીન, પેસેન્જર જનીન, જીન ઓફ ઇન્ટરેસ્ટ, આ બધું શું છે? તો કોઈ પણ જે સજીવ છે તેના કોઈ ચોક્કસ કોષમાંથી જે ઈચ્છિત જનીનને પ્રાપ્ત કરીએ છીએ, જે જનીનને આપણે પેસેન્જર જનીન કે જીન ઓફ ઇન્ટરેસ્ટ કહીએ છીએ, એ જે પેસેન્જર જનીનને કોઈ પણ યજમાન કોષની અંદર દાખલ કરવા માટે વચ્ચે કોની જરૂર પડે છે? તો વાહકની જરૂર પડે છે. બરોબર? તો વાહક શું છે તે આપણને ખ્યાલ આવી ગયો. મોટા પ્રમાણમાં બાયોટેકનોલોજીની અંદર વપરાતા વાહકો બે છે, પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ છે. આ વાહકના માધ્યમ દ્વારા જે તે ઈચ્છિત જનીનને આપણે યજમાન કોષની અંદર દાખલ કરીએ છીએ, પરિણામે યજમાન કોષના લક્ષણોમાં બદલાવ આવે છે. પરિણામે એવા સજીવને આપણે કેવો સજીવ કહીએ છીએ? જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ તરીકે ઓળખીએ છીએ, જેને ગુજરાતીમાં જનીન પરિવર્તિત સજીવ કહેવામાં આવે છે, જેને રૂપાંતરિત સજીવ પણ કહેવામાં આવે છે, તેને ટ્રાન્સજેનિક સજીવ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ બધા વર્ડ્સ આપણે અહીંયા આગળ યુઝ થશે, તો માટે આ વર્ડ્સને બરોબર યાદ રાખવાના છે. હવે આપણે બાયોટેકનોલોજીના પ્રકારો જોઈશું. બાયોટેકનોલોજીના પિતા કોણ છે મિત્રો? પૌલ બર્ગ. ખ્યાલ આવી ગયો? સૌપ્રથમ તેને SC40 નંબરનો જે બેક્ટેરિયોફેજ છે એટલે કે એક વાયરસ છે, બરોબર, એના માધ્યમ દ્વારા જે તે જનીનને કોની અંદર? કોઈ યજમાનની અંદર દાખલ કરેલો છે. બાયોટેકનોલોજીના પ્રકારો. તો બાયોટેકનોલોજીનો ઉપયોગ અલગ અલગ ક્ષેત્રે અત્યારે થઈ રહ્યો છે. મરાઈન એટલે કે દરિયાઈ જે સજીવો છે તેમાંથી ઉત્પાદકતા વધારવા માટે પણ આપણે ત્યાં બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. કૃષિ ક્ષેત્રે પાકની ઉત્પાદકતા વધારવા માટે પણ આપણે ત્યાં બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. મેડિસિન ક્ષેત્રે કોઈ નવી મેડિસિનનું નિર્માણ કરવા માટે, ધારો કે ઇન્સ્યુલિન છે, બરોબર, એ બધાનું નિર્માણ આપણે મેડિકલ ક્ષેત્રે કરી શકીએ છીએ, તો એ પણ એક બાયોટેકનોલોજી છે. બીજું કે ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે પણ બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ધારો કે બિયર બનાવવાની કોઈ ફેક્ટરી છે, બરોબર, બ્રેડ બનાવવાની કોઈ ફેક્ટરી છે, ત્યાં આગળ પણ બાયોટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે. તો બાયોટેકનોલોજીનો જે ઉપયોગ છે તે અલગ અલગ ક્ષેત્રે થાય છે. જે તે ક્ષેત્રે જે ઉપયોગ થાય છે તેને કલરના કોડ દ્વારા આપણે તેને ઓળખીએ છીએ. તો સામાન્ય રીતે કૃષિ ક્ષેત્રે જે બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે તેને ગ્રીન બાયોટેકનોલોજી કહેવામાં આવે છે. ગ્રીન બાયોટેક. તો ગ્રીન બાયોટેકનોલોજી એટલે શું છે? કે જેનો કૃષિ ક્ષેત્રે ઉપયોગ થતો હોય છે.
કૃષિ ક્ષેત્રે કે પાકની સુધારણા કે પાકની ઉત્પાદકતા વધારવા માટે જે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ જેને ગ્રીન બાયોટેકનોલોજી કહેવામાં આવે છે. દરિયાઈ ક્ષેત્રે બરોબર જે બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે તેને બ્લુ બાયોટેકનોલોજી કહેવામાં આવે છે. બ્લુ એટલે કે જે દરિયાનું પાણી કેવું હોય છે બ્લુ કલરનું હોય છે માટે તેને બ્લુ બાયોટેકનોલોજી કહેવામાં આવે છે. આવી જ રીતે ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે જે બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે જેને ગ્રે કે વ્હાઇટ બાયોટેકનોલોજી કહેવામાં આવે છે. ગ્રે કે વ્હાઇટ બાયોટેકનોલોજીનો મતલબ શું થાય? ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે જે બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે તેને ગ્રે કે વ્હાઇટ બાયોટેકનોલોજી કહેવામાં આવે છે. મેડિસિન ક્ષેત્રે જે બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે તેને રેડ બાયોટેકનોલોજી કહેવામાં આવે છે. તો રેડ બાયોટેક એટલે કે મેડિસિન ક્ષેત્રે. આમ અલગ અલગ ક્ષેત્રે જે બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે તેને કલરના અલગ અલગ કોડ દ્વારા તેને આપણે ઓળખીએ છીએ. ગ્રીન બાયોટેકનોલોજી એટલે શું કૃષિ ક્ષેત્રે ઉપયોગ થતો હોય, બ્લુ બાયોટેકનોલોજી તો મરાઇન ક્ષેત્રે ઉપયોગ થતો હોય, ગ્રે કે વ્હાઇટ બાયોટેકનોલોજી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે જે બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે અને રેડ બાયોટેકનોલોજી એટલે કે મેડિસિન ક્ષેત્રે જે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી હવે બાયોટેકનોલોજીના અન્ય પ્રકારો આપણે અહીંયા જોઈએ. તો બાયોટેકનોલોજી મુખ્યત્વે બે પ્રકારની છે. એક છે ક્લાસિકલ બાયોટેકનોલોજી જેને આપણે પરંપરાગત બાયોટેકનોલોજી કહીએ છીએ. પરંપરાગત બાયોટેકનોલોજી જેને ઇંગ્લિશમાં આપણે ક્લાસિકલ બાયોટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ. ક્લાસિકલ બાયોટેકનોલોજી કહીએ છીએ. અને જે બીજી બાયોટેકનોલોજી છે તેને આધુનિક બાયોટેકનોલોજી કહેવામાં આવે છે. આધુનિક બાયોટેક જેને આપણે ઇંગ્લિશમાં મોડર્ન બાયોટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ. તો ક્લાસિકલ બાયોટેકનોલોજી અને મોડર્ન બાયોટેકનોલોજી શું છે? તો પરંપરાગત બાયોટેકનોલોજી દ્વારા આપણા પૂર્વજો ઘણા બધા વર્ષોથી સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને આથવણની ક્રિયા દ્વારા ઘણી વાર બ્રેડ બનાવતા હોય છે, દૂધમાંથી દહીં બનાવવાની જે ક્રિયા છે, બિયર બનાવવાની ક્રિયા છે, પનીર બનાવવાની જે ક્રિયા છે, એ બધી જે ક્રિયાવિધિ છે તે બધી પરંપરાગત બાયોટેકનોલોજી તરીકે આપણે તેને ઓળખીએ છીએ. તો પૂર્વજો ઘણા વર્ષોથી સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને દહીં, બ્રેડ, પનીર, દારૂ, બિયર જેવા દ્રવ્યો આથવણની ક્રિયા દ્વારા બનાવે છે જેને આપણે પરંપરાગત બાયોટેકનોલોજી કહીએ છીએ. બીજું કે બાયોટેકનોલોજી દ્વારા આપણે ઔષધ ચિકિત્સકમાં પણ સાથે પણ તેને સંકળાયેલી છે. એટલે કે બાયોટેકનોલોજી એ ઔષધ ચિકિત્સકમાં પણ ઉપયોગી છે. કેવી રીતે? તો ઔષધ ચિકિત્સક ક્ષેત્રે પણ બાયોટેકનોલોજી ઉપયોગી છે. તો ઔષધ ક્ષેત્રે એટલે કે ડાયાબિટીસની સારવાર માટે આપણે ડાયાબિટીસ એટલે કે ઇન્સ્યુલિનનું નિર્માણ આપણે બાયોટેકનોલોજી દ્વારા કરવી એ આધુનિક બાયોટેકનોલોજી છે. એટલે ઔષધ ચિકિત્સક ક્ષેત્રે જે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ કયા પ્રકારની બાયોટેકનોલોજી છે? આધુનિક બાયોટેકનોલોજી છે. એટલે કે ડાયાબિટીસ છે, હેપેટાઇટિસ બી, હેપેટાઇટિસ સી, કેન્સર, અસ્થિભંગ, હિમોફિલિયા, સંધિવા વગેરે જેવા રોગની સારવાર આપણે આધુનિક બાયોટેકનોલોજી દ્વારા કરી શકીએ છીએ. તો આધુનિક બાયોટેકનોલોજી શું છે મિત્રો? તો આધુનિક બાયોટેકનોલોજીની અંદર જે ઇકોલાઈ કે ઈસ્ટ આ જેવા સજીવોને જનીન પરિવર્તિત કરીને ઇન્સ્યુલિન
કે પ્રતિજૈવિક દ્રવ્યો ની ઉપયોગિતા સાથે સંકળાયેલ છે. તો આધુનિક બાયોટેકનોલોજી માં ઈસ્ટ કે ઈ કોલાઈ જેવા સજીવોને જનીન પરિવર્તિત કરીને ઇન્સ્યુલિન કે પ્રતિજૈવિક દ્રવ્યોનું જે નિર્માણ કરીએ છીએ, એટલે કે તેની જે આપણે ઉપયોગ કરીએ છીએ, જેને આપણે આધુનિક બાયોટેકનોલોજી કહેવામાં આવે છે. અને એ આધુનિક બાયોટેકનોલોજી દ્વારા આપણે ડાયાબિટીસ, હેપેટાઇટિસ બી, હેપેટાઇટિસ સી, કેન્સર, અસ્થિભંગ, હિમોફિલિયા, સંધિવા વગેરે રોગોની સારવાર આપણે કરી શકીએ છીએ. આ જે આધુનિક બાયોટેકનોલોજી છે તે મિત્રો બે પ્રકારની હોય છે. એક છે જનીન ઇજનેરી વિદ્યા અને બીજી છે વન્ય પરિસ્થિતિની જાળવણી, જેને રસાયણ ઇજનેરી વિદ્યા કહેવામાં આવે છે. રસાયણ ઇજનેરી વિદ્યા, જેનું બીજું શું નામ છે? વન્ય પરિસ્થિતિની જાળવણી. તો જનીન ઇજનેરી વિદ્યા અને રસાયણ ઇજનેરી વિદ્યા. તો જનીન ઇજનેરી વિદ્યા કોને કહેવામાં આવે છે? તો જનીન ઇજનેરી વિદ્યાની અંદર જે આનુવંશિક દ્રવ્ય છે, આનુવંશિક દ્રવ્ય કયું છે મિત્રો? તો ડીએનએ અને આરએનએ. તો આનુવંશિક દ્રવ્ય ડીએનએ અને આરએનએ ના રસાયણમાં ફેરફાર કરેલી વાહકના માધ્યમ દ્વારા સૂક્ષ્મ જીવમાં દાખલ કરી, એટલે કોઈ યજમાનની અંદર દાખલ કરી, યજમાનમાં દાખલ કરી યજમાનના સ્વરૂપીય લક્ષણો બદલાય છે, જેને જનીન ઇજનેરી વિદ્યા કહેવામાં આવે છે. એટલે જનીન ઇજનેરી વિદ્યા દ્વારા જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમનું નિર્માણ કરવામાં આવે છે. એટલે કે જે યજમાનના જે સ્વરૂપીય લક્ષણો બદલાય છે, જેને જીનેટિકલી મોડિફાઈડ સજીવ તરીકે આપણે ઓળખીએ છીએ. તો જનીન ઇજનેરી વિદ્યા દ્વારા આપણે જનીન પરિવર્તિત સજીવનું નિર્માણ કરતા હોઈએ છીએ. તો જનીન પરિવર્તિત સજીવનું નિર્માણ કરવા માટે ત્યાં આગળ રિકોમ્બિનન્ટ ડીએનએ નું નિર્માણ કરવામાં આવ્યું છે. તો રિકોમ્બિનન્ટ ડીએનએ ને પરિણામે જનીન ઇજનેરી વિદ્યાની શરૂઆત થઈ છે. તો રિકોમ્બિનન્ટ ડીએનએ શું છે? તો કોઈ એક સજીવના ડીએનએ ને અન્ય સજીવના ડીએનએ સાથે જોડવાની ક્રિયા. એક સજીવના ડીએનએ ને અન્ય સજીવના ડીએનએ સાથે જોડવાની જે ક્રિયા છે તેને રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનિક કહેવામાં આવે છે. સૌપ્રથમ રિકોમ્બિનન્ટ ડીએનએ નું નિર્માણ કોહેન અને બોયર નામના સાયન્ટિસ્ટે 1972 ની અંદર રિકોમ્બિનન્ટ ડીએનએ નું નિર્માણ કરેલું છે. તો સૌપ્રથમ રિકોમ્બિનન્ટ ડીએનએ નું નિર્માણ કોહેન અને બોયરે ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર, કયા બેક્ટેરિયામાં? ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જે જનીન છે, ઈ કોલાઈ બેક્ટેરિયાના જે પ્લાઝમિડ હોય છે, પ્લાઝમિડની અંદર એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જે જનીન તેને પ્રાપ્ત કર્યું ને એ જનીનને સાલ્મોનેલા ટાઇફીની અંદર, સાલ્મોનેલા ટાઇફીના પ્લાઝમિડ સાલ્મોનેલા ટાઇફીના પ્લાઝમિડ સાથે જોડી શું બનાવ્યું? રિકોમ્બિનન્ટ ડીએનએ નું નિર્માણ કર્યું. રિકોમ્બિનન્ટ ડીએનએ. તો સૌપ્રથમ રિકોમ્બિનન્ટ ડીએનએ કોહેન અને બોયર નામના સાયન્ટિસ્ટે 1972 ની અંદર ઈ કોલાઈના પ્લાઝમિડમાં જે એન્ટીબાયોટિક જે રેઝિસ્ટન્ટ જનીન હતું એ જનીનને અલગ કરી સાલ્મોનેલા ટાઇફીના પ્લાઝમિડની સાથે તેને જોડી દીધું ને પરિણામે રિકોમ્બિનન્ટ ડીએનએ નું નિર્માણ કર્યું છે. ને ત્યાર પછી એ રિકોમ્બિનન્ટ ડીએનએ ને ત્યાર પછી કોઈ યજમાનની અંદર દાખલ કરીને યજમાનના સ્વરૂપીય લક્ષણોનો બદલાવ કર્યો છે, જેને આપણે જનીન ઇજનેરી વિદ્યા તરીકે
ઓળખીએ છીએ. તો મિત્રો જનીન ઇજનેરી વિદ્યા શું છે ખ્યાલ આવી ગયો. એક સજીવના ડીએનએ ને અલગ કરવામાં આવે છે, કોઈ વાહકના માધ્યમ દ્વારા પુનઃસંયોજિત ડીએનએ નું નિર્માણ કરીએ છીએ ને એ પુનઃસંયોજિત ડીએનએ ને ત્યાર પછી કોઈ યજમાન કોષની અંદર દાખલ કરીએ છીએ. પરિણામે યજમાન કોષના સ્વરૂપીય લક્ષણો બદલાય છે. પરિણામે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમનું નિર્માણ થાય છે, જેને આપણે જનીન ઇજનેરી વિદ્યા કહીએ છીએ. તો જનીન ઇજનેરી વિદ્યાની અંદર રિકોમ્બિનન્ટ ડીએનએ નું નિર્માણ થતું હોય છે. કેવી રીતે થાય છે મિત્રો? એક સજીવનો ડીએનએ આપણે પ્રાપ્ત કર્યો, એ ડીએનએ માંથી ઈચ્છિત જનીનને પ્રાપ્ત કર્યું, એ ઈચ્છિત જનીનને કોઈ વાહક સાથે જોડ્યું, વાહક એટલે કોઈ પ્લાઝમિડ સાથે જોડ્યું, પરિણામે ત્યાં પુનઃસંયોજિત ડીએનએ બન્યો એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ બન્યો ને એ રિકોમ્બિનન્ટ ડીએનએ ને ત્યાર પછી યજમાન કોષની અંદર દાખલ કરવામાં આવે છે. બરોબર? પરિણામે યજમાન કોષના સ્વરૂપીય લક્ષણો બદલાય છે. પરિણામે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમનું નિર્માણ થાય છે. તો આ જે ટેકનિક છે તેને આપણે જનીન ઇજનેરી વિદ્યા તરીકે ઓળખીએ છીએ. તો જનીન ઇજનેરી વિદ્યાની શરૂઆત શાના કારણે થઈ શકી છે? તો રિકોમ્બિનન્ટ ડીએનએ નું નિર્માણ કરી શક્યા. એટલે કે આ બે સાયન્ટિસ્ટ, કયા બે સાયન્ટિસ્ટ? કોહેન અને બોયર નામના સાયન્ટિસ્ટે 1972 ની અંદર જે રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવ્યો તેના પરિણામે જનીન ઇજનેરી વિદ્યાની શરૂઆત થયેલી છે. ત્યાર પછી રસાયણ ઇજનેરી વિદ્યા. તો રસાયણ ઇજનેરી વિદ્યાની અંદર જે આપણે હમણાં ઇન્સ્યુલિન અને પ્રતિજૈવિક દ્રવ્યો જેવા જે રસાયણો છે એ રસાયણોનું નિર્માણ કરવા માટે માત્ર ઈચ્છિત લક્ષણો ધરાવતા સૂક્ષ્મજીવો, માત્ર ઈચ્છિત લક્ષણો ધરાવતા સૂક્ષ્મજીવો કે સુકોષ કેન્દ્રી કોષોનો તો રસાયણ ઇજનેરી વિદ્યાની અંદર માત્ર ઈચ્છિત લક્ષણો ધરાવતા સૂક્ષ્મજીવો કે સુકોષ કેન્દ્રી કોષોનો જંતુરહિત માધ્યમ સ્ટરીલાઇઝ કન્ડિશનમાં માધ્યમમાં વૃદ્ધિ કરાવીને બાયોટેકનોલોજીકલ નિપજો વધારે માત્રામાં બાયોટેકનોલોજીકલ નિપજો પ્રાપ્ત કરવાની જે ક્રિયા છે તેને રસાયણ ઇજનેરી વિદ્યા કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા આગળ આપણે જનીન ઇજનેરી વિદ્યા અને રસાયણ ઇજનેરી વિદ્યાને બરોબર સમજવાની છે. રસાયણ ઇજનેરી વિદ્યાની અંદર જંતુરહિત માધ્યમની અંદર, બરોબર, જંતુરહિત માધ્યમમાં ઈચ્છિત લક્ષણો ધરાવતા સૂક્ષ્મજીવ કે કોઈ સુકોષ કેન્દ્રી કોષોનો આપણે વૃદ્ધિ કરાવીએ છીએ. પરિણામે આપણે વધારે માત્રામાં બાયોટેકનોલોજીકલ નિપજનું નિર્માણ કરીએ છીએ, જે ક્રિયાને આપણે રસાયણ ઇજનેરી વિદ્યા તરીકે ઓળખીએ છીએ. એટલે કે રસાયણ ઇજનેરી વિદ્યામાં કોઈ રસાયણ, કોઈ ઔષધ, બરોબર, કોઈ બાયોટેકનોલોજીકલ નિપજ આપણે પ્રાપ્ત કરીએ છીએ, પરંતુ એ પ્રાપ્ત કરવા માટે જે તે કન્ડિશન કેવી જોઈએ છે? જંતુ રહિત માધ્યમની અંદર આપણે કોઈ ઈચ્છિત લક્ષણો ધરાવતા સૂક્ષ્મજીવ કે સુકોષ કેન્દ્રી કોષોનો આપણે ઉછેર કરતા હોઈએ છીએ. જ્યારે જનીન ઇજનેરી વિદ્યાની અંદર, તો જનીન ઇજનેરી વિદ્યાની અંદર આપણે આનુવંશિક જે દ્રવ્ય ડીએનએ કે આરએનએ ની અંદર શું કરીએ છીએ? તેના રસાયણમાં ફેરફાર પ્રેરીએ છીએ ને વાહકના માધ્યમ દ્વારા કોઈ યજમાનની અંદર દાખલ કરીએ છીએ. પરિણામે યજમાનના સ્વરૂપીય લક્ષણો બદલાય છે, જેને આપણે જનીન ઇજનેરી વિદ્યા કહીએ છીએ. તો મિત્રો આપણે આ બાયોટેકનોલોજીના પ્રકારો અહીંયા જોયા. પહેલા આપણે બાયોટેકનોલોજીનો મીનિંગ સમજી લીધો, બરોબર, કે બાયોલોજીની અંદર ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ છીએ, કેવી રીતે આખી ક્રિયાવિધિ થાય છે, બરોબર. કોઈ સજીવની અંદર કોઈ આપણે અન્ય સજીવનું ડીએનએ દાખલ કરીને અન્ય સજીવની અંદર લક્ષણોનું અભિવ્યક્તિ પ્રેરીએ છીએ અથવા જે તે ઈચ્છિત નિપજ પ્રાપ્ત કરીએ છીએ. તો જે તે સજીવની અંદર આ ટેકનોલોજી દ્વારા આપણે કોઈ પણ નિપજ જે પ્રાપ્ત કરીએ છીએ જેને આપણે બાયોટેકનોલોજી કહીએ છીએ. અહીં આગળ બાયોટેકનોલોજીના પ્રકારો આપણે જોયા. બે પ્રકારની બાયોટેકનોલોજી મેઇન છે. પરંપરાગત બાયોટેકનોલોજી, જે આપણા પૂર્વજો ઘણા બધા વર્ષોથી સૂક્ષ્મજીવનો ઉપયોગ કરીને આથવણની પ્રક્રિયા દ્વારા ઘણા બધી નિપજો પ્રાપ્ત કરવામાં આવે છે. જેવી રીતે દહીં બનાવવાની ક્રિયા, દૂધમાંથી દહીં બનાવવાની ક્રિયા પણ સૂક્ષ્મજીવ દ્વારા થાય છે. બ્રેડ બનાવવાની ક્રિયા, બરોબર, જેની અંદર ઈસ્ટનો ઉપયોગ થાય છે. પનીર બનાવવાની ક્રિયા, દારૂ, બિયર જેવા દ્રવ્યોનું નિર્માણ કરતા આવ્યા છીએ, જે એક પ્રકારની પરંપરાગત બાયોટેકનોલોજી છે.
બરોબર. બીજું કે આધુનિક બાયોટેકનોલોજી. તો આધુનિક બાયોટેકનોલોજીની અંદર ઈ કોલાઈ કે ઈસ્ટ જેવા સજીવોને જનીન પરિવર્તિત કરીને આપણે ઇન્સ્યુલિન કે પ્રતિજૈવિક દ્રવ્યોનું જે નિર્માણ કરતા આવ્યા છીએ, અથવા ઈ કોલાઈ કે ઈસ્ટ જેવા સજીવોના જનીન પરિવર્તિત દ્વારા ઇન્સ્યુલિન કે પ્રતિજૈવિક દ્રવ્યોની ઉપયોગિતા ને આપણે આધુનિક બાયોટેકનોલોજી કહીએ છીએ. ને આધુનિક બાયોટેકનોલોજી દ્વારા આપણે એટલે કે આધુનિક બાયોટેકનોલોજીને ઔષધીય ચિકિત્સક સાથે પણ જોડવામાં આવેલી છે અથવા તેની સાથે પણ સંકળાયેલી છે. તો ઔષધ ચિકિત્સક સાથે પણ આધુનિક બાયોટેકનોલોજી સંકળાયેલી છે. તો કઈ રીતે? તો ઔષધીય ચિકિત્સકમાં આપણે ડાયાબિટીસ, હેપેટાઇટિસ બી, હેપેટાઇટિસ સી, કેન્સર, અસ્થિભંગ, હિમોફિલિયા, સંધિવા જેવા રોગોની સારવાર આપણે આધુનિક બાયોટેકનોલોજી દ્વારા કરી શકીએ છીએ. આધુનિક બાયોટેકનોલોજી મુખ્યત્વે બે પ્રકારની છે મિત્રો. એક છે જનીન ઇજનેરી વિદ્યા અને બીજી છે રસાયણ ઇજનેરી વિદ્યા. રસાયણ ઇજનેરી વિદ્યાને બંધ પરિસ્થિતિની જાળવણી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો જનીન ઇજનેરી વિદ્યાની અંદર શું થાય છે? તો જનીન ઇજનેરી વિદ્યાની અંદર રિકોમ્બિનન્ટ ડીએનએ નું નિર્માણ કરવામાં આવે છે. તો કોઈ સજીવમાંથી આપણે ઈચ્છિત જનીન પ્રાપ્ત કરીએ છીએ, તેને આપણે વાહક એટલે કે કોઈ પ્લાઝમિડ સાથે જોડીને પુનઃસંયોજિત ડીએનએ એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ નું નિર્માણ કરીએ છીએ. ત્યાર પછી રિકોમ્બિનન્ટ ડીએનએ ને આપણે કોઈ યજમાનની અંદર દાખલ કરીએ છીએ. પરિણામે યજમાનની અંદર સ્વરૂપીય લક્ષણો બદલાય છે, એટલે કે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમનું નિર્માણ થાય છે, જેને આપણે જનીન ઇજનેરી વિદ્યા કહીએ છીએ. ત્યાર પછી રસાયણ ઇજનેરી વિદ્યા. તો રસાયણ ઇજનેરી વિદ્યાની અંદર માત્ર ઈચ્છિત લક્ષણો ધરાવતા સૂક્ષ્મજીવો કે સુકોષકેન્દ્રીય કોષો ને જંતુરહિત માધ્યમની અંદર વૃદ્ધિ કરાવીને આપણે બાયોટેકનોલોજીકલ નિપજો વધારે પ્રમાણમાં પ્રાપ્ત કરીએ છીએ, જેને આપણે રસાયણ ઇજનેરી વિદ્યા કહેવામાં આવે છે. હવે મિત્રો આપણે બાયોટેકનોલોજીની વ્યાખ્યા જોવાની છે. બાયોટેકનોલોજીનો મીનિંગ સમજી ગયા, બાયોટેકનોલોજીના પ્રકારો જોઈ લીધા, પરંતુ આપણે બાયોટેકનોલોજીની વ્યાખ્યા શું થાય છે તેને આપણે અહીંયા આગળ સમજવાની છે. સામાન્ય રીતે બાયોટેકનોલોજીની આપણે વ્યાખ્યા આપી હોય તો સૂક્ષ્મજીવો, પ્રાણી કોષ કે વનસ્પતિ કોષોનો તથા તેના ઘટક એકમોમાંથી મળતી નિપજોનો માનવ કલ્યાણ માટેની ઉપયોગિતા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો સામાન્ય રીતે બાયોટેકનોલોજીની વ્યાખ્યા શું કહેવામાં આવે છે કે સૂક્ષ્મજીવો, પ્રાણી કોષો કે વનસ્પતિ કોષોનો તથા તેના ઘટક એકમોમાંથી મળતી નિપજોનો માનવ કલ્યાણ માટેની ઉપયોગિતા તરીકે આપણે તેને વ્યાખ્યાયિત કરતા હોઈએ છીએ. પરંતુ EFB, યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી, યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી, EFB ના મતે બાયોટેકનોલોજીની વ્યાખ્યા શું થાય છે? તો EFB ના મતે બાયોટેકનોલોજીને નોલોજીમાં પરંપરાગત અભિગમ એટલે કે જે પરંપરાગત બાયોટેકનોલોજી, પરંપરાગત અભિગમ અને આધુનિક બાયોટેકનોલોજીને સમાવેશ કરવામાં આવે છે. તો EFB ના મતે બાયોટેકનોલોજી ની વ્યાખ્યામાં પરંપરાગત અભિગમ અને આધુનિક બાયોટેકનોલોજીનો સમાવેશ કરેલો છે. તો EFB ના મતે બાયોટેકનોલોજીની વ્યાખ્યા શું થાય છે? બાયોટેકનોલોજીનો યુરોપિયન જે સંગઠન છે, બાયોટેકનોલોજીનું યુરોપિયન સંગઠન, બાયોટેકનોલોજીનું યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજીનું ગુજરાતી શું થાય? બાયોટેકનોલોજીનું યુરોપિયન સંગઠન ના મતે બાયોટેકનોલોજીની વ્યાખ્યા શું થાય છે મિત્રો?
બાયોટેકનોલોજીની વ્યાખ્યા શું થાય છે? તો નિપજો અને તેની ઉપયોગિતા માટે સજીવો, કોષો, તેમના ભાગો તથા આણ્વીય અનુરૂપતા સાથે પ્રાકૃતિક જીવવિજ્ઞાનનું સંકલન, તો EAPના મતે બાયોટેકનોલોજીની વ્યાખ્યા શું થાય છે મિત્રો? નિપજો અને તેની ઉપયોગિતા માટે સજીવો, કોષો, તેમના ભાગો તથા આણ્વીય અનુરૂપતા સાથે પ્રાકૃતિક જીવવિજ્ઞાનના સંકલનને બાયોટેકનોલોજી કહેવામાં આવે છે. તો સામાન્ય રીતે બાયોટેકનોલોજીની વ્યાખ્યા શું બને છે અને EAPના મતે બાયોટેકનોલોજીની વ્યાખ્યા શું થાય છે? EAP જે બાયોટેકનોલોજીની વ્યાખ્યા આપી છે તેની અંદર પરંપરાગત અભિગમ એટલે કે પરંપરાગત બાયોટેકનોલોજી અને આધુનિક બાયોટેકનોલોજીનો તેની સમાવેશ કરેલો છે. તો આ પરંપરાગત અને આધુનિક બાયોટેકનોલોજી ના સમાવેશને પરિણામે EAPએ જે બાયોટેકનોલોજીની વ્યાખ્યા શું આપી કે નિપજો અને તેની ઉપયોગિતા માટે સજીવો, કોષો કે તેમના ભાગોનો તથા આણ્વીય અનુરૂપતા સાથે પ્રાકૃતિક જીવવિજ્ઞાનનું સંકલન, જેને આપણે બાયોટેકનોલોજી કહીએ છીએ. તો મિત્રો આપણે અહીં આગળ બાયોટેકનોલોજીનો મીનિંગ જોયો, તેના પ્રકારો જોયા અને ત્યાર પછી બે પ્રકારની આપણે બાયોટેકનોલોજીની વ્યાખ્યા જોઈ. બરોબર? હવે નેક્સ્ટ વિડિયોની અંદર બાયોટેકનોલોજીની જે ક્રિયાવિધિ કેવી રીતે થાય છે અને તેના સાથે સંકળાયેલા જે ઉપકરણો છે, કયા આપણે ટૂલ્સ, કયા ઉપકરણોનો ઉપયોગ આપણે બાયોટેકનોલોજીની અંદર કરીએ છીએ, તેનો આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું. થેન્ક યુ.